શા માટે ભેગા થયા છે આપણે બધાને ખબર છે કે તો ખાસ કરીને આપણા ગામના પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી વિજયભાઈને ખૂબ જ અંતરિયાળ ગામડામાં સર્વોત્તમ કાર્ય કરવા બદલ બેસ્ટ પ્રિન્સિપાલનો એવોર્ડ ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે મળ્યો. તો આપણે ગામ વતી શાળા વતી છે છોકરાઓને તમે અમારી શાળામાં મૂક્યા છે. વધારેમાં આ ગામના તમામ સરપંચશ્રી, માજી સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, ગામના આગેવાનો, તમામ વ્યક્તિઓનો ખૂબ ખૂબ આભાર કે આજે અહીંયા અમારા એક વાલી સંમેલનમાં મેં ખાલી ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને અમારા સીઆરસી સાહેબ છે જે અમારા આખી ક્લસ્ટર જે કહેવાય છે 13 શાળાઓ અંડર આવે છે અને 13 શાળાનું નિરીક્ષણ કરે છે એ સાહેબ પણ આપણે અહીંયા ઉપસ્થિત છે અને તમામને હું એક અત્યારે આવકારું છું. નવલા નોરતાના પાવન પર્વ આજે ત્રીજું નોરતું, માતાજીના આરાધનાના દિવસો અને તેમાં આજના આ શુભ પ્રસંગે પધારેલ સૌપ્રથમ તો અહીંયા હું જે દ્રશ્ય જોઉં છું એ ખરેખર મારા સન્માન કરતા બધાય રાજકીય ગામના રાજકીય માણસો એક મંચ ઉપર છે ને એનાથી વધારે મને ખુશી નથી. કારણ કે શાળા માટે અને ગામ હું તો ઘણા વખતથી જોતો હોય ગામે ઘણા ગામમાં બધી રીતે સામસામે લડાઈ લડાતી હોય ચૂંટણી ટાઈમે, પણ એ રાજકારણ સ્કૂલમાં બધે ચાલતું હોય. પણ હું અહીંયા જોઉં છું કે બધા 3 માજી સરપંચ, એક સરપંચ સાથે બધાય સાથે છે. એકવાર આ દ્રશ્યને જોરદાર તાળી પાડો. ટ્રેનમાંથી ઉતરીને જ્યારે ઝીંચકામાં આવ્યો અને શાળામાં મને પહેલો આવકાર્યો એવા જાલુ દાદા માજી સરપંચ શ્રી, પહેલો 17 વર્ષ પહેલા અહીંયા પગ મૂક્યો અને એને આવકાર્યા દેવા જાલુ દાદા, માજી સરપંચ શ્રી કાનુભાઈ, માજી સરપંચ શ્રી કિરણભાઈ, સરપંચ શ્રી ભરતભાઈ, એસએમસી માંથી પધારેલ અધ્યક્ષ શ્રી મહેશ દાદા, અહીંયા ઉપસ્થિત ગામના આગેવાનો રાઘવભાઈ, તેમજ ઉદયભાઈ, તેમજ મોટી સંખ્યાનો, તેમજ હમણાં બેને વાત કરી કે જે આ સન્માન થયું છે એ 2003 આજુબાજુ અને ઝીંચકાના શિક્ષક જે તે ટાઈપનું વાત છે બરોબર. અને એ ગામમાં હું આવ્યો ત્યારે મને અંદરથી એમ થતું કે આવું ખરેખર હશે, પણ મેં અહીંયા કામ કર્યું, અમારું 17 વર્ષ દિવાળે પૂરા થાય, મને ક્યારેય એક પણ કરવો અનુભવ નથી થયો કે ગામનો બરોબર. હું એટલું માનું છું કે જો આપણે આપણું નીતિમત્તાથી કામ કરીએ તો અસ્તિત્વ આપણને મદદ કરતું હોય છે. અને આ ઝીંચકાની ધરતી જેવી તાકાત વાળી છે સાહેબ. જ્યારે સીએમ પાસે હું ગયો, સીએમ સાહેબ પાસે ગયા મુખ્યમંત્રી પાસે, એમાં એમને 7 જણાને બોલવા દીધા હતા અને એમાંય આપણા નાનકડા એવા ગામ ઝીંચકાને હું પ્રેઝન્ટ કરી રાખ્યો કરી શક્યો એ મને આ જીવન ક્યારેય નહીં ભૂલાય. કારણ કે સીએમ સાહેબ દિશા ભટકે પણ નહીં બરોબર. આ જોવાની જવાબદારી વાલી તરીકે તમારી છે. 5 કલાકમાં અહીંયા આવ્યા પછી એટલા માટે તમે પણ ઘરે આવે ત્યારે પૂછતા રહેજો, એની ગતિવિધિ ઉપર ધ્યાન રાખતા રહેજો. ઘણીવાર શાળા છે એ 5 વાગ્યા સુધી બધું તમારી દીકરી હોય કે તમે, એટલે હું એટલો મોટો તો નથી, ઉંમરમાં ઘણો નાનો છું, અનુભવ ઘણો છે, પરંતુ ઉંમરમાં ઘણો નાનો છું અને આ ગામ લોકો એટલો પ્રેમ આપ્યો છે અને એટલો વિશ્વાસ કરે છે. ત્યારે એક નાના ભાઈ તરીકે વિનંતી કરું છું કે તમે 1 થી 12 ને એક જ સ્થળ એક જ માનજો. સાહેબ ભગવાના થી લઈને અત્યાર સુધીના બધા શિક્ષકો, અમારા પ્રવીણ સાહેબ છે, બંસી સાહેબ છે, અમારા જયશ્રીબેન છે, બધાય સ્ટાફ અત્યારે રીમાબેન, મેહુલભાઈ છે, આરતીબેન છે, બધાય બેનો નવા આવ્યા, ટોટલી સ્ટાફ છે, એજ્યુકેટેડ છે, નોલેજેબલ છે, એની મને પૂરેપૂરી હું તમને ખાતરી આપું છું. પણ તમારા તરફથી જે તાળી પડવી જોઈએ એ મોદી ન પડવી જોઈએ બરોબર. અને મારા આયોજન કરવા બદલ
સરપંચશ્રી, માજી સરપંચશ્રી અને અહીંના નીતિનભાઈ, રીમાબેનથી માંડીને હાઈસ્કૂલનો તમામ સ્ટાફનો ખૂબ ખૂબ આભારી છું અને કાયમી મારી જ્યાં પણ જરૂર પડે ત્યાં હું તમારી સાથે ખભે ખભે મિલાવી અને કામ કરવા માટે બાંધરી આપું છું. જય માતાજી. તમને ઘડીક એમ લાગશે કે સાહેબ કેમ એટલું બધું બોલે છે, હું તમને આજે બધા ચોખ્ખા શબ્દમાં નિરાકરણ આપી દેવા નીકળે છે. તો સ્કૂલે પહોંચતા 15 મિનિટ થાય, વધીને 20 મિનિટ થાય, અડધો કલાક નો આવ્યું તો તમારો આત્મો કેમ ખબરતો નથી? પૂછો એને કે રસ્તામાં ક્યાં ઊભા થાય કે ઊભી થી? મોડું ઘરે આવે છે તો કયો? વહેલો 10:30 નો સમય છે, આપણે 10:30 અહીંયા હાજર કરીએ છીએ, 11:45 પ્રાર્થના કરીએ છીએ. તમારું છોકરું સવારે 9 વાગ્યાનું નીકળી જાય છે, કેમ નીકળવા દો છો? ફોનની જરૂર, બેન મુદ્દાનું કામ છે ફોન. તમારા છોકરાને ફોનની શું જરૂર છે? કોઈ એવો બિઝનેસ કરતા જ મને કહી દો હાલ. તમારો છોકરો કોઈ બિઝનેસ કરે છે, દીકરી કોઈ બિઝનેસ કરે છે, અત્યારે કોઈ ખોટું ન લગાડતો. મારો રદિયો ખાલી કરવાનો મેસેજ હોય, ઈ કે તમને પર્સનલ મેસેજ આવશે. મારે તમારું કામ હશે તો હું તમને પર્સનલ ફોન વ્યક્તિગત ધ્યાન રાખે છે, મને કહી દો. મનમાં વિચાર લો, વાપરે છે? બરોબર, હાલો સાંભળો, વાપરે છે. બીજું ત્યાં સુધીનું કહી દઉં છું કે છોકરાઓ ફોનની અંદર અમને અહીંયા મોઢાના હાવભાવમાં ફરક પડે ને એટલે ચોખ્ખું કહું, છોકરાઓને તમને આઈડી છે ને બેક મારે ને આમ એટલે હિસ્ટ્રી ડિલીટ થઈ જાય, તમને એની ખબર પડે ને બધું થઈ જાય. કામ ઘરે આવે ને એટલે પહેલો સવાલ મારો ઈ હોય, કેમ છે બેટા, હારું? ઈ કે હા પપ્પા હારું. હું લેસન આપ્યું? ઈ કે આજ કાઈ લેસન ન થાય. એટલું ખોટી વાત છે. હું લખ્યું લાય એટલે હું જોઈ લો, આલે આલા લેસન કરો બે હાથ પગ દોરાઈ લો, ફ્રી કરાઈ લો, બધું કરે. એવી ધક પાડી છે ને, ફોનની સામું આમ જોવે ને એટલે પહેલા મારી સામું જોવે, ફોન અડું કે નો. એવું બનેલું છે ફોનની લત છોડાવવા માટે 4 વર્ષનો છોકરો છે, 2 દી ખાવા નથી આપેલું, 2 દી ખાવા દીધું જ નથી મેં. એની માં વળ તરી કરીને તૂટી ગઈ કે તમારો મને યાદ રાખજે, મેં તો ગડકાઈ કરીને કાઢો. તારે કરવું બરોબર? તો મારી તો એક્ઝામ્પલ છે કે હું વાળીને ઘરે ફોન કરું, વિજય સાહેબ ઘરે ફોન કરું, બરોબર? તો ફોનમાં હું એમ પૂછું તમારો છોકરો વાંચે છે? જરાક સ્પીકરમાં ફોન નાખો તો, એટલે સ્પીકરમાં ફોન જાય. પછી એમ કે હા સાહેબ હા વાંચે છે, એટલે બાજુમાં જવાબ આપો.